લગ્નનો એમાં 14 સમૂહ લગ્ન. અમારો ભૂરો એક દી મારી પાસે આવ્યો હતો. મને કે માયા ભાઈ કાલનો ગમે ત્યાંનો મને કે પ્રોગ્રામ હોય કેન્સલ કરજો. કેમ? મને કે જાવું છે. કઈ બાજુ? મને કે જોવા. એટલે હું ફિલ્મ સમજો. મેં ભાઈ હવે જોવા ન જવાય. મને કે આમ જો ફિલ્મ નહીં તો મને કે મારે હાટું કન્યા જોવા. મેં તો તારા બા બાપુજીને લઈ જાય ત્યાં અમારું શું કામ છે? મને કે મારા બા બાપુજી નામ ન લેતા. મારા બા બાપુજીને કાળજી હતા 45 વર્ષ ન હતા. અને મારા બા બાપુજી મારી લીલ પરણાશે પણ મને નહીં પરણાવે. ગળગળો થઈ ગયો આખો. મને કે તમે આવો તમને વાંધો શું છે? મેં કીધું ને અમે આવી. હવે જે જોવા ગયા છે ને ખબર હશે. દીકરી ચા લઈને આવે, પાણી લઈને આવે, મુખવાસ લઈને આવે, એટલા જોઈ લેવાની. દીકરી આમ જેમ પાણી લઈને આવી તમારા ભૂરાએ ગ્લાસ તો લઈ લીધો પણ મને કોણિયો મળ્યો મારો. મને કે પાકો પાકો. મેં કીધું તારા તરફથી ને આમ ધીરો રે તારે ઉતાવળ ન કરાય. થોડીક વાર થી ચા લઈને દીકરી આવી કપ હાથમાં લઈને મને કે હવે હા પાડો. મેં કીધું ધીમો રે ઉતાવળ કરી માં તા તો મારે હમો કતરા કે બધા મારા બાપા જેવા જ છે. છેલ્લી વાર મુખવાસ લઈને આવી તા મને કે હવે હા પાડો નકર હું હા પાડી દઉં. મેં કીધું તારી માં કામ વાળી છે આ. ઓલી કોલેજે ભણવા ગઈ હું કામ ઉતાવળો થા લેવા દેવા વગીનો. એમાં ભગવાનની દયાથી બંધાયણું હારા સોઘડીએ લગ્ન થયા. હવારમાં જાન જવાની હાજે મને બોલાય. મને કે માયાભાઈ વાહનમાં શું વ્યવસ્થા કરી છે? મેં કીધું ભાઈ તારા બાપાને ખબર હોય અમને શું ખબર હોય? મને કે ધ્યાન દેવું જોઈએ તમારે. તમે મિત્રો છો મને કે દુશ્મન છો? એટલે મેં બાપાને બોલાય. મેં કે હું ભાઈ વાહનમાં શું વ્યવસ્થા કરી? મને કે ટ્રક બાંધ્યો છે. જે ભૂરો રે જે રેતીના ફેરામાં હાલતો ને એ જ ટ્રક બાંધ્યો. એટલે એને ગમે ને ટ્રક ને ગમશે કે બે ના હોવાય રહે. તો ભૂરાને મેં કીધું કે તું જે રોજ રેતી ભરવા જાય ને એ જ ટ્રક આવવાનો છે. મને કે બસ ને આવું જ કરવું છું ને બધા. એમાં મને કે જિંદગી વહી જાય. પણ ભલા મારા આજે એક દી તો મોટર લાવો. હું મોટરમાં બેહી કે દી મેં બાપાને કીધું. મેં કીધું એક મોટર બાંધો ને. મને કે માય ભાઈ મોટર ભોઠી પડે આ ભૂરો બેહે તો. અને મોટરમાં ન હોય. મેં કીધું ઓલો બિચારો વેન કરે. મને કે છોકરો મારો છે તમારે બહુ બળતરા ન કરે. મને ખબર હોય કે મોટરમાં બેહાડો ટ્રકમાં બેહાડો. એટલે મેં પાછું ગયો. મેં કીધું જો ભાઈ તારા બાપાએ જે વ્યવસ્થા કરી હારી જોઈએ એમાં તું શું કામ? મેં કીધું એટલી બધી ચિંતા કરી. મને કે નહીં મારે મોટર જોહે. મને મોટર નહીં આવે તો આમ જો એમ કરીને તલવાર કાઢ્યો. મને કે આગળ મીંઢોળ તૂટશે ને ભૂરો મરશે ને કેતા નહીં કન્યા રાંડી. એટલે મેં ધીરું રહેવાનું કીધું. મેં કીધું તારા બાપા ન બાંધે ને હું બાંધી આવું. તો આવું કઈ ઉતાવળું પગલું ન ભરતું. ટેક્સી સ્ટેન્ડે ગયો પણ લગ્નની સીઝન કપાની સીઝન ગોળે ફાટી ગયેલી એટલે ક્યાંય એકે મોટર મળે નહીં કરવું હું. એટલે હું પાછો આવ્યો રાતના 12 વાગે. મેં ભૂર્યા એકે ગાડી નથી સવારમાં જાન જવાની. મને કે મારી જાન જાહે બાકી હું ભણવા નહીં જાઉં મોટર વગેરે. પણ એકે ગાડી નથી. શું કરું મને શું કે કંપનીઓ બંધ થઈ ગયું કંપનીઓ. મને કે હું કંપનીઓ એ તાળા મારી દીધા. મેં ના એ બધું ચાલુ છે કે તારે હાટું નથી ખોલ્યું કોઈ. અને પછી મારો મગજ મેં કીધું હવે ગમે ત્યાંની મોટર લાવીને સીધો રાતે 1 વાગે હોસ્પિટલ લઈ ગયો. ભાઈ ડોક્ટરને જગાડ્યા, ટ્રસ્ટીઓને જગાડ્યા. મને કે કેમ મેં કીધું એમ્બ્યુલન્સ જોવે કાલનો. મને કે એમ્બ્યુલન્સ શું કરું? મેં જાનમાં લઈ જાવ. મને કે હું મશ્કરી કરો જાનમાં થોડા એમ્બ્યુલન્સ હોય? મેં કીધું ગામડામાં કોઈને ખબર ન હોય કે એમ્બ્યુલન્સ કે ભાઈ. અરે હોય. મને કે માય ભાઈ માથે લાલ લાઈટ લગાડેલી. મેં કીધું અમથી વરરાજા માથે લગાડવાના જ હોય. અને ગામડા વાળાને એમ થાય કે મોટર માથે લગાડે. અરે મને ક્યાં હોસ્પિટલ નું નામ લાલ સોકડિયું મારી. મેં કીધું એની માથે મેં લીલા પીળા કાગળ સોટાડી દઈશું, હણગારશું, ફૂલ લગાડશું એટલે એ બધું બંધ થઈ જાય. માથે ચૂંદડિયું લગાડી દેવું. પણ તમે ગાડી આપો. એટલે બહુ કીધું. મને કે તો તમે લઈ જાઓ બીજું હું. એટલે મેં એને કીધું મેં તો તમને ભાડું શું દેવાનું? મને કે આવું ભાડું કોઈ દી આવ્યું નથી, પહેલી વાર આવ્યું. અમારે સેવામાં જવાનું હોય. મેં કીધું આ સેવા છે. મેં કીધું તોય છતાંય મેં કીધું ભાડું તો દેવું. મને કે કાંઈ નથી જોતું લઈ જાવ. મેં કીધું નહીં ભાઈ એમણામ ન હાલે. મેં કીધું કાંઈક લેવું તો પડે તમારે. મને કે લાશ ને ભાડે ભાડું. હવે એથી તો ઓછું પછી કઈ કરાવાય નહીં આપણે. મને કે લઈ જાવ ને લાશ ને ભાડે ભાડું.
1 વાગે ગાડી લઈ ગયા, હણગારવા વાળાને આપી. સવારના 6 વાગ્યા એટલે ગાડી હણગારીને કમ્પ્લીટ કરી નાખી અને 6 વાગ્યા એટલે ભૂરિયાની હામી મૂકી દીધું. જોઈ લે ભૂરિયા ગાડી, મને કે ભારે મોટી લાવ્યા જો આ વીજ હોવી જોઈએ. બીજા તો લાવ્યો જો ઢેબુજીમાં મૂળ 2 બાયું સામે, આમ મારા કાકી મારા બાન બધા સામી જાય. એ આગલે દરવાજામાં ભૂરો બેસી ગયો આગલી સીટ ઉપર, અને પાછળનો દરવાજો ખોલીને બધી દીકરીઓ ગળી ગયું. 2-4 2-3 દીકરી તો ડેડ બોડીની ટ્રેમાં બેસી ગયું. અને ગીત ઉપાડ્યા ભાઈઓ કે એવા 12 વાગે એરોપ્લેન ઉપડ્યા, 12:30 ઓખા પોગી જાય રે ભુરેશભાઈ વીરા, એસટી કરતા એમ્બ્યુલન્સ તેજ છે ભાઈ ભાઈ. અને રામ રેકડો અમારો ઉભડ્યો ભાઈ. જા એમના મમ્મી જ્યાં મને કઠણા એવી જે જગ્યાએ જાન લઈને જતા હતા, વેવાઈનું ઘર રોડ ને કાંઠે, રોડ ની ઉપર, એકદમ રોડ હાઈવે ઉપર. તાઈ ભૂરો જોઈ ગયો, ઓલાને કે બ્રેક બ્રેક, માંડવો આવી ગયો. એ બ્રેક મારતા રહ્યા તો ગાડી અમારી માંડવાની સામે આવી ઉભી રહી ગઈ. જ્યાં માંડવાની સામે આવી ત્યાં માંડવે ગીત બેન, ઢોલ બેન, બધું સપડા ખોપો પડી ગયો. તો ભૂરો મને કે કેમ ભાઈ બધું ચપડક થઈ ગયું? મેં કીધું એટલી તો તારી અદબ રાખે ને આ લોકો, તારું માન નો રાખે એટલું. પણ મને એમ છું કે કઈક ડખો તો થયો. આ ગીત કેમ બેન થઈ ગયા, ઢોલ કેમ બેન થઈ ગયા, માઇક વાગતું હતું કેમ બેન થઈ ગયું? હું નીચે ઉતરીને એમ્બ્યુલન્સ સામું જોયું, પણ અમારું એમ્બ્યુલન્સ ન્યા પહોંચ્યું ને તો પવનનો બધો હણગાર ઉડી ગયેલો ને એમ્બ્યુલન્સ ઉગાડું થઈ ગયેલું. હા, હું કહું ઓહો, આમાં મેં કીધું બેનસ થાય ને બીજું થાય હું. એટલે મેં ડ્રાઈવર ને કીધું, મેં કીધું હું આવ્યા પેલા એક ડગલું આગળ હકારતા ને ગાડીને, નકર અઘટિત ઘટના ઘટશે. એટલે વેવાય પાય ગયું, કેમ બાપા બધું બેન થયું, આ કેમ ગીત નથી ગાતા? મને કે આમાં ગીત કેમ ગાવા? મેં કામ, મને કે અમારા ઘરમાં કુટુંબ માં કોક ગયું આજ. મેં કીધું સમાચાર દીધા કોને? મને કે સમાચાર કોણ દે? આમું એમ્બ્યુલન્સ ઉભું. અરે મેં કીધું એમ્બ્યુલન્સ જોઈને તમે બંધ કર્યું બધું? મને કે એમાં લાશ સિવાય બીજું હું આવે? મેં કીધું ગાંડા થાવ માં ભૂરો આવ્યા. હું વાત છે? મેં કીધું એ જ વાત છે, ગીત ચાલુ કરો. તા તો વેવાય તાનમાં આવી ગયા. એ કે દીકરીઓ ગીત ચાલુ કરો, ભૂરેશ આવ્યા, ભૂરેશ આવ્યા. એ તમને કહું હામિયા થયા, એના માંડવે લીધો ભૂરાને, કન્યા પધરાવો સાવધાન, ભૂરો અમારો સાવધાન. ફેરા પૂરા થયા, વિદાય પ્રસંગ આવ્યો એટલે દીકરી જેવું પાત્ર વિદાય થાય એટલે રોવે ને, તો અમારો ભૂરો મળ્યો રોવા. હોય માડી હોય બાપલે, મેં એને સોટિયો પીર્યો. મેં કીધું એ તારે નો રોવાય. મને કે પણ તારી ભાભી કેટલું રોવે? કે તારી હા હારે જાય નો રોવે. મને કે પણ એટલું બધું રોવાનું કારણ શું? રે મેં કીધું ગાંડા, હગી માને હગા બાપ ને મૂકીને તારે હાલી નીકળી તો રોવે નહીં? તો મારી પાસે બેઠો બેઠો કે મને એટલી જ રોવું આવે. મેં કીધું કા? મને કે જે હગી માને હગા બાપ ને મેલી દે, મને હેની નહીં મેલી દે. હવે આને ભડાકે દેવો જો બીજું કઈ કરાય ભલા મને? એ જીત